મેટ્રો 15ની શરૂઆત કરીએ તો ગુજરાતમાં જામતા શિયાળા વચ્ચે માવઠાની આફત પણ છે। 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીએ વરસાદની આગાહી કરાઈ છે। ગુજરાતમાં હાલ કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, ત્યારે ખેડૂતો અને નાગરિકો માટે ચિંતાજનક સમાચાર છે। જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ વર્ષના અંતિમ દિવસોમાં રાજ્યમાં માવઠું થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે શિયાળાની ઋતુમાં ચોમાસા જેવો માહોલ સર્જાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી મુજબ એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની લેયરો ઉત્તર ભારતથી લંબાઈને ગુજરાત સુધી પહોંચવાની શક્યતાઓ છે। આ સિસ્ટમ સક્રિય થવાના કારણે વાતાવરણમાં અચાનક જ પલટો આવશે અને ભેજનું પ્રમાણ વધતા વરસાદી વાદળો બંધાશે। આગાહી મુજબ વર્ષ 2025ના અંતિમ દિવસે અને નવા વર્ષની શરૂઆતમાં વરસાદી માહોલ જોવા મળી શકે। 31 ડિસેમ્બર 2025 અને 1 જાન્યુઆરી 2026 દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા માવઠા અથવા તો હળવા વરસાદની શક્યતાઓ છે। વરસાદી ઝાપટા બાદ રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે, જેના કારણે ઠંડીનું જોર વધશે। શિયાળુ પાક જેવા કે જીરું, ઘઉં અને રાયડાના વાવેતર સમયે માવઠાની આગાહીએ ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે। જો વાતાવરણમાં વધુ પલટો આવે અને કમોસમી વરસાદ પડે તો રવિ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। ખેતીવાડી ક્ષેત્રના નિષ્ણાંતો ખેડૂતોએ આ સમયગાળા દરમિયાન સાવચેતી રાખવા અને લણણી કરેલ પાકને સુરક્ષિત સ્થળે ખસેડવાની સલાહ આપી છે। રાજ્યની અંદર ફરી એક માવઠાના વરસાદની આગાહી છે, એટલે કે વર્ષ 2025ની વિદાય પણ માવઠાના વરસાદ સાથે થશે અને વર્ષ 2026ની શરૂઆત છે એ પણ માવઠાના વરસાદ સાથે થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। અત્યારે પણ ઉત્તર ભારત ઉપરથી બેક ટુ બેક WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે, જેમાંથી એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ અત્યારે આગળ વધી રહ્યું છે ને એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે પાકિસ્તાનના અનેક વિસ્તારો ઉપર ઘેરાયેલું છે ને એની લેયર છે એ ગુજરાત સુધી લંબાય તેવી પૂરી શક્યતાઓ છે, જેને કારણે તારીખ 30 ડિસેમ્બર 2025 થી રાજ્યના હવામાનની અંદર પલટો આવશે, અનેક જગ્યાએ ઘાટા વાદળો જોવા મળશે અને 31 ડિસેમ્બર 2025 અને 1 જાન્યુઆરી 2026 એમ 2 દિવસ સુધી રાજ્યની અંદર છૂટાછવાયા વરસાદની ઝાપટા પડે તેવું એક અનુમાન છે। જે વરસાદની શક્યતાઓ છે એ વધુ પડતા કચ્છના તમામ વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટા પડે તેવી શક્યતાઓ છે। ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર પણ માવઠાના વરસાદના ઝાપટા પડી શકે છે। જો તમે તંત્રની મંજૂરી વગર વૃક્ષ કાપશો તો દંડનીય કાર્યવાહી થશે। અમદાવાદમાં મંજૂરી વગર વૃક્ષ કાપનારને 1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો। અમદાવાદ શહેરમાં વૃક્ષ કાપતા લોકો સામે મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે। અમદાવાદ શહેરના ઈસનપુર વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા ઝાડ કાપવા બદલ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી। ઈસનપુર વિસ્તારની સુવિધા પાર્ક સોસાયટીમાં એક રહીશ દ્વારા ઝાડ કાપવામાં આવ્યા હતા, જેનો વિડીયો કોઈ જાગૃત નાગરિકે બનાવ્યો હતો, જેની જાણ અમદાવાદ મહાનગરપાલિકાને થતાં સ્થાનિકને મંજૂરી વગર ઝાડ કાપવા બદલ 1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। ત્યારે અમદાવાદ મનપાની કડક કાર્યવાહીને લઈ સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે। એક તરફ શહેરમાં પ્રદૂષણ વધી રહ્યું છે અને બીજી તરફ વગર કારણે વૃક્ષ કાપવામાં આવે તે યોગ્ય ના કહેવાય। મનપાની કામગીરી બિરદાવવા લાયક તો છે, પરંતુ કેટલાક બિલ્ડરો પોતાના બોર્ડ દેખાડવા માટે વૃક્ષોનું નિકંદન કાઢતા હોય છે, ત્યારે આવા તત્વો સામે પણ કાર્યવાહી જરૂરી છે। વડોદરાની એસએચજી હોસ્પિટલમાં ડાયાબિટીસના ઇન્સ્યોરન્સની અછત જોવા મળી રહી છે। સરકારને રજૂઆત કરવા છતાં પણ પૂરતો જથ્થો ફાળવવામાં આવ્યો નથી। વડોદરાની એસએચજી હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે। હોસ્પિટલમાં ડાયાબિટીસ માટેના ઇન્સ્યુલિનની અછત સર્જાઈ છે। છેલ્લા 1.5 વર્ષથી ડાયાબિટીસ ઇન્સ્યુલિનનો જથ્થો ઉપલબ્ધ નથી। દર્દીઓને દવાઓ અને ઇન્જેક્શનના અભાવે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। બહારથી મોંઘા ભાવના ઇન્જેક્શન ખરીદવા પડે છે। તે મોટી હોસ્પિટલ છે, એટલે અહીંયા ડાયાબિટીસના દર્દીઓ વધારે પ્રમાણમાં આવતા જ હોય છે, જેના કારણે અમારે ઇન્સ્યુલિનના જથ્થાની વધારે જરૂર પડતી હોય છે। GMSCL દ્વારા અમને છેલ્લા 1 વર્ષથી સપ્લાય કરવામાં આવેલ નથી, પરંતુ અમારે દર્દીઓના ધસારાને પહોંચી વળવા અમે લોકલ માર્કેટમાંથી જે બી સરકારી પ્રક્રિયા હોય એ પ્રમાણે અમે છૂટક જથ્થો ખરીદતા હોઈએ છીએ। સુરતમાં શાકભાજી માર્કેટના વેપારીઓનો ઉગ્ર વિરોધ। વેપારીઓને ફાળવવામાં આવેલ જમીનમાં ગંદકી અને પ્રદૂષણની સમસ્યા હોવાનો આક્ષેપ। સુરતના ઉધના સાઉથ ઝોન ખાતે 400થી વધુ વેપારીઓએ વિરોધ નોંધાવ્યો છે। શિવાજી ફ્રૂટ માર્કેટના વેપારીઓને પાંડેસરા GIDCમાં જગ્યા આપતા વિરોધ કરાયો છે। પાંડેસરા GIDC વાળી જગ્યાએ ગંદકી અને પ્રદૂષણ હોવાને કારણે વિરોધ નોંધાવ્યો છે। ગ્રાહકો પણ આવી ન શકે તે પ્રકારની જગ્યા છે તેવો આક્ષેપ વેપારીઓને છે।
વિરોધ એના માટે છે કે કોર્પોરેશન દ્વારા અમને જે જગ્યાએ શિફ્ટિંગ કરવામાં આવી રહ્યા છે તે અત્યંત પ્રદૂષિત અને ગંદકીવાળી જગ્યા છે, જ્યાંથી ઇન્ડસ્ટ્રીઝની ખાડી વહે છે અને એમ સમજી લો કે પાણીનું જે વેસ્ટેજ છે ઇન્ડસ્ટ્રીઝનું એ બધું એ ખાડીમાં વહે છે અને આજુબાજુ ફૂલ ગંદકીવાળી જગ્યા છે અને એની બાજુનો પ્લોટ અમને આપવામાં આવેલ છે. હવે એ પ્લોટના અંદર તમે શાકભાજી તમે કંઈ પણ વેપાર નથી કરી શકતા અને સોસાયટીના લોકો પણ ત્યાં નથી આવી શકતા, કેમ કે બીમારીથી ભરેલું છે. જો એક દિવસ ત્યાં કોઈ ઊભું રહી જાય તો ડેન્ગ્યુ અને મેલેરિયાની બીમારી તરત જ લાગી શકે છે, એવી કન્ડિશન છે. ખરાબ જગ્યાને કારણે ગ્રાહકો આવશે કે નહીં તેની ચિંતા વેપારીઓને સતાવી રહી છે, ત્યારે વેપારીઓ દ્વારા સારી અને નવી જગ્યાની માંગ કરવામાં આવી. ખતરો દેખાશે તો આપોઆપ ટ્રેનને લાગશે બ્રેક. ભારતીય રેલવેની સુરક્ષા માટે આધુનિક સિસ્ટમ સક્રિય. પશ્ચિમ રેલવેના બાજવા અમદાવાદ સેક્શન પર સુરક્ષા કવચ સક્રિય કરવામાં આવ્યું છે. હવે માનવીય ભૂલને કારણે થતા રેલ અકસ્માતો ભૂતકાળ બની જશે. ભારતમાં બનેલી આ કવચ 4.0 ટેકનોલોજી ટ્રેનોની સામસામે થતી ટક્કર રોકશે. જો એક જ લાઇન ઉપર એકબીજા તરફ ટ્રેન આવતી હોય ત્યારે ટ્રેનને આપમેળે બ્રેક લાગી જશે. તે ઓપરેટર અથવા તો લોકો પાયલોટને ટ્રેનનો કંટ્રોલ લેવા માટે પણ એલર્ટ કરે છે. પશ્ચિમ રેલવેમાં પ્રથમવાર આ પ્રણાલી કાર્યરત કરાઈ છે. 96 કિલોમીટરના આ રેલવે લાઇન પર હવે અકસ્માત થવાની શક્યતા લગભગ નહીવત થઈ ગઈ છે. કવચ સિસ્ટમને સલામતી અખંડિતતા માટે પ્રમાણિત કરવામાં આવ્યું છે. કવચને વિશ્વમાં ઉપલબ્ધ સૌથી સસ્તી એટીપી સિસ્ટમ તરીકે પ્રમોટ કરવામાં આવી છે. આ પગલું મુસાફરોની સલામતી માટે ઐતિહાસિક સાબિત થશે. ટૂંક સમયમાં સૌથી સુરક્ષિત સવારીમાં ટ્રેન મુસાફરી થઈ જાય તો નવાઈ નહીં. જયરાજસિંહ અને રાજુ સોલંકીના કેસમાં સમાધાન થતા હવે અનુસૂચિત જાતિના લોકો મેદાને આવ્યા છે. ગોંડલના ગણેશ જાડેજા અને સંજય સોલંકી વચ્ચે થયેલી હિંસક માથાકૂટ બાદ આ વિવાદે સમગ્ર ગુજરાતમાં ભારે ચર્ચા જગાવી હતી. આ કેસમાં ગંભીર પ્રકારના અપહરણ, જાતિ મારી નાખવાની ધમકી અને એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જો કે તાજેતરમાં જયરાજસિંહ જાડેજા અને રાજુ સોલંકી વચ્ચે મુલાકાત થતા બંને પરિવાર વચ્ચે સમાધાન થયાના સમાચાર સોશિયલ મીડિયા પર વહેતા થયા હતા. આ સમાધાન બાદ અનુસૂચિત જાતિના સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે અને તેઓ ન્યાયમાંથી મેદાને આવ્યા છે. સમાજના આગેવાનોનું કહેવું છે કે આ પ્રકારના ગંભીર ગુનાઓમાં માત્ર વ્યક્તિગત સમાધાન સ્વીકાર્ય નથી. જાતિ સમાજ વતી જૂનાગઢના કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપી અને માગણી કરી છે કે ગણેશ ગોંડલનો જે કેસ છે, ગણેશ ગોંડલ કેસમાં ફરિયાદી પક્ષ અને આરોપી પક્ષ વચ્ચે સમાધાન થયાના સોશિયલ મીડિયા મારફતે અમને સમાચાર મળ્યા છે. એના અનુસંધાને આ કેસની અંદર એટ્રોસિટી દાખલ થયેલી હોવાથી આ કેસમાં આરોપીઓને સજા થાય અને નમૂનારૂપ સજા થાય એટલા માટે અમે આવેદનપત્ર આપી અને કલેક્ટરશ્રીને માગણી કરી છે કે સરકાર પક્ષે આ કેસમાં સ્પેશિયલ પીપી આપવામાં આવે. આ રજૂઆતમાં આરોપી પ્રત્યે કોઈ પણ પ્રકારની ઢીલાસ કરવામાં નહીં આવે અને આરોપીને કડકમાં કડક કાયદેસરની સજા થાય તેવી માંગ કરવામાં આવી છે. રાજકોટના જંગલેશ્વરમાં 1350 જેટલા દબાણકર્તાઓનું કલેક્ટર કચેરીમાં હિયરિંગ શરૂ થયું છે. લોકોનું કહેવું છે કે તેમને જંત્રી પ્રમાણે મકાન કાયદેસર કરી દેવામાં આવે. રાજકોટમાં આજી નદીના કાંઠે રિવરફ્રન્ટ બનાવવા માટે સરકારી જમીન પરના 1350 જેટલા દબાણો દૂર કરવા માટેની નોટિસ આપવામાં આવી હતી, જેમાં આજે પ્રથમ દિવસે 590 મિલકત ધારકોને હિયરિંગ માટે બોલાવવામાં આવ્યા છે. જંગલેશ્વર વિસ્તારના લોકો અલગ અલગ પુરાવાઓ લઈને જૂની કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. લાઇટ બિલ, વેરા બિલ અને સૂચિત સોસાયટીના દસ્તાવેજો કલેક્ટર કચેરીની અંદર જમા કરાવવા માટે લોકો પહોંચ્યા હતા. અમારી માંગ છે કે મકાન પાડો કે કોઈ વાંધો નથી, હમણાં ગમે વ્યવસ્થા રહેવાની કરી દો, ગમે ફ્લેટ આપો, ગમે કંઈક કરી દો. અમને એ અમારી માંગ એ છે. મકાન વેરો છે, પાણી વેરો છે, લાઇટ બિલ છે, આધાર કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, અમારી પાસે બધા પુરાવા છે. જંગલેશ્વરના લોકોની માંગ છે કે જંત્રી પ્રમાણે પૈસા વસૂલીને તેમની મિલકતને કાયદેસર કરી દેવામાં આવે, લોકોનું ઘર અને છત ન છીનવવામાં આવે. વિદ્યાર્થીઓમાં આત્મહત્યાના કિસ્સાઓ વધતા રાજ્ય સરકારે મોટો નિર્ણય કર્યો છે. શાળાઓ અને આ કોલેજોની અંદર મેન્ટલ હેલ્થ પોલિસી લાગુ કરવી પડશે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી વિદ્યાર્થીઓમાં તણાવ, ડિપ્રેશન અને આપઘાતના બનાવોમાં વધારો નોંધાયો છે. આ પરિસ્થિતિએ સરકાર અને શિક્ષણ ક્ષેત્રે ગંભીર ચિંતા ઊભી કરી છે. શૈક્ષણિક દબાણ, સ્પર્ધાત્મક વાતાવરણ અને અપેક્ષાઓ વિદ્યાર્થીઓ પર ભારે અસર કરી રહી છે. આ સમસ્યાને ગંભીરતાથી લઈ રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નીતિગત નિર્ણય લીધો છે. શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલી નવી માર્ગદર્શિકા મુજબ હવે તમામ યુનિવર્સિટીઓ, સરકારી અને ખાનગી કોલેજો તેમજ ખાનગી કોચિંગ સંસ્થાઓએ પોતાના કેમ્પસમાં મેન્ટલ હેલ્થ નીતિ અમલમાં મૂકવી પડશે. કોલેજો અને યુનિવર્સિટીમાં પ્રતિ 100 વિદ્યાર્થીએ એક કાઉન્સેલર રાખવા પડશે. સરકારનું માનવું છે કે આ પોલિસીથી વિદ્યાર્થીઓને સુરક્ષિત અને સહાયક વાતાવરણ પૂરું પડશે, જેના કારણે આ માનસિક સમસ્યાઓમાંથી વિદ્યાર્થીઓ બહાર આવશે. સુરત મહાનગરપાલિકાએ 17 કરોડના ખર્ચે બનાવેલું એક્વેરિયમ 10 વર્ષમાં જ ખખડધજ બન્યું. રિપેરિંગના બહાને 9 મહિનાથી બંધ પડ્યું છે.
સુરતના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર ગણાતું એક્વેરિયમ હાલ વહીવટી નિષ્ક્રિયતાના વમળમાં ફસાયું છે. 10 વર્ષમાં ટૂંકા ગાળામાં મુલાકાતીઓ માટે જોખમી જાહેર કરી દેવામાં આવ્યું છે. આશ્ચર્યની વાત તો એ છે કે 28 માર્ચ 2025થી આ એક્વેરિયમ જાહેર જનતા માટે બંધ છે, પરંતુ 9 મહિના વીતી જવા છતાં સુરત મહાનગરપાલિકા હજુ એ નક્કી નથી કરી શકી કે બિલ્ડિંગને રિપેરિંગ કરવું કે તોડીને નવું બનાવવું. જ્યારે બીજી બાજુ ઓનલાઈન એક્વેરિયમ ચાલુ હોવાનું બતાવે છે. અહીંયા પણ મનપાની માહિતી અપડેટ ન કરવાની બેદરકારીના કારણે સહેલાણીઓને ધર્મના ધક્કા ખાવાનો વારો આવે છે, જેના કારણે એક્વેરિયમ જોવા આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. એક્વેરિયમમાં એનું સ્ટ્રક્ચરનો રિપોર્ટ નેગેટિવ એટલે બંધ કરવું પડ્યું હતું, અને અત્યારે અંદાજના કામ અત્યારે લગભગ પૂર્ણ થઈ ગયા છે. એમાં અમે અવઢવમાં હતા કે એને એક્સપાન્ડ કરીને મોટું બનાવવું એ પ્લાન હતો. અંબાજીમાં હાઈકોર્ટે રાજવી પરિવારની આઠમની પૂજા પર રોક લગાવી. 850 વર્ષની પરંપરા તૂટતા રાજવી પરિવાર અને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. યાત્રાધામ અંબાજી મંદિરમાં આસો નવરાત્રિની આઠમના હવનમાં દાતાના રાજવી પરિવારના સદીઓ જૂના વિશેષાધિકાર પર ગુજરાત હાઈકોર્ટે રોક લગાવતો ચુકાદો આપ્યો છે. આ ચુકાદાને પગલે શ્રદ્ધાળુઓ અને સ્થાનિકોમાં નારાજગી જોવા મળી છે. આજે દાતા શહેર સજ્જડ બંધ રહ્યું હતું. માત્ર વેપારીઓ જ નહીં પણ તમામ જ્ઞાતિ અને ધર્મના લોકો રાજવી પરિવારના સમર્થનમાં આવ્યા હતા. આ સાથે દાતા પ્રાંત અધિકારી મારફતે મુખ્યમંત્રીને સંબોધતું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ये जो हाईकोर्ट का जो निर्णय आया है ये हम मान्य नहीं गिनते हैं, क्योंकि ये एक परंपरा है, ये एक हिंदू सनातन संस्कृति है, और जो यज्ञ जो अष्टमी का दाता राज परिवार या महाराणा साहब के द्वारा होता है वो एक यज्ञ ही नहीं है, ये एक हमारा करवटा है जो हर एक परिवार छोटे से छोटा व्यक्ति अपने घर पे अपनी कुलदेवी का जो करवटा करता है वो एक ये करवटा है. આવેદનપત્રમાં સ્પષ્ટ ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો પરંપરાગત અધિકારો પુનઃ સ્થાપિત નહીં કરવામાં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનશે. 2001માં આવેલા વિનાશકારી ભૂકંપને 25 વર્ષ વીત્યા બાદ પણ ભુજમાં આવેલી જર્જરિત ઇમારતો હજુ પણ નથી તોડાઈ. 26 જાન્યુઆરી 2001 આ એ તારીખ છે જેને કચ્છ ક્યારેય ભૂલી નહીં શકે. વિનાશક ભૂકંપને આજે 25 વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયો, છતાં પણ ભુજ શહેરના માથે હજુ પણ જોખમ લટકે છે. અને આશ્ચર્યની વાત એ છે કે જે ઇમારતોને ભૂકંપ બાદ જોખમી જાહેર કરી તોડી પાડવાના આદેશ અપાયા હતા તે આજે 25 વર્ષ બાદ પણ અડીખમ ઊભી છે. આ મોતની ઇમારતો અડીખમ છે. સામાજિક આગેવાન મિતેશ શાહ દ્વારા મુખ્યમંત્રીથી લઈ કલેક્ટર અને પાલિકામાં અનેક વખત રજૂઆતો કરાઈ છે, પરંતુ તંત્રના પેટનું પાણી નથી હલતું. થોડા સમય પહેલા જ પાલિકાએ રેલવે સ્ટેશન પાસે કૃષ્ણ પાર્ક બિલ્ડિંગ તોડીને પોતાની કામગીરીનો સંતોષ માન્યો, પરંતુ બાકીની 9 બિલ્ડિંગોનું શું? કચ્છ અત્યારે ભૂકંપના હાઈ રિસ્ક ઝોન 6માં આવે છે. 2001ના એ ભયાનક મંજર બાદ કચ્છ બેઠું તો થયું, પરંતુ શહેરના હૃદયસમા વિસ્તારોમાં આજે પણ ભૂકંપમાં જર્જરિત થયેલી ઇમારતો અડીખમ છે. જર્જરિત થઈ ગયેલી આ જોખમી ઇમારતો આજે પણ તંત્રની નિષ્ક્રિયતાની ચાડી ખાઈ રહી છે. ન્યૂ યરની ઉજવણી માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓનું હોટ ફેવરિટ બન્યું, ત્યારે ભીડને કંટ્રોલ કરવા માટે પ્રવાસીઓની સંખ્યા મર્યાદિત કરવામાં આવી. વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર હાલ નાતાલ બાદ પ્રવાસીઓની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. પ્રવાસીઓનો ધસારો અને ઓનલાઈન બુકિંગ ફૂલ થઈ જતાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓની એન્ટ્રીની મર્યાદાઓ વધારી દેવામાં આવી છે. પહેલા 5 સ્ટોલમાં વ્યૂ ગેલેરી 500 હતી, જેમાં રોજની 5500 કરવામાં આવે છે. સાથે સાથે ભીડને કંટ્રોલ કરવા માટે તંત્રએ મોટો નિર્ણય પણ લીધો છે. એક દિવસમાં 7000 પ્રવાસીઓને પ્રવેશ મળશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રતિદિન 50,000થી 60,000 લોકો મુલાકાત લઈ રહ્યા છે, ત્યારે 2025નો છેલ્લો મહિનો એટલે 31 ડિસેમ્બરની ઉજવણી પણ પ્રવાસીઓ અહીં જ કરે છે. એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળ અને હોટલો, ટેન્ટ સિટી તમામ લોકો નવા વર્ષની ઉજવણીને લઈને તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી આ વર્ષે પણ ન્યૂ યર સેલિબ્રેશન માટે ટોપ ટુરિસ્ટ ડેસ્ટિનેશન સાબિત થઈ રહ્યું છે. ફરી એક વખત જંગલના રાજાનો રોમાંચક વિડીયો સામે આવ્યો છે. સવારમાં સાવજ ખેતરમાં આવી આળસ ખખેરી. ગીર સોમનાથ અને જૂનાગઢ સિંહના હોમટાઉન છે, ત્યારે વધુ એક વખત સાવજના અદ્ભુત દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ થયા છે. વિડીયોમાં જોઈ શકાય છે કે ખેતરની બાઉન્ડ્રી વોલ ઉપર એક ડાલામથ્થો રાજાશાહી ચાલ અને આત્મવિશ્વાસ ભર્યા પગલા સાથે
આગળ વધી રહ્યો છે. શિયાળાની વહેલી સવાર હોવાથી સાવજ શરીર મરોડી રહ્યો છે. સાવજની સવારમાં સ્ફૂર્તિ સૌને મંત્રમુગ્ધ કરી રહી છે. આ સમયે પસાર થતા ગ્રામજને સાવજની કરતબ મોબાઈલ કેમેરામાં કેદ કરી છે. આ વિડીયો સોશિયલ મીડિયામાં પસંદ કરવામાં આવી રહ્યો છે. ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અવારનવાર સાવજો ખેતરો તો ક્યારેક ઘર સુધી પહોંચી જતા હોય છે. જોવામાં સુંદર અને રોમાંચક દેખાતો આ વિડીયો આસપાસ રહેતા લોકોને ડરાવી પણ રહ્યો છે.